નવસારીના ડાંગમાં આવેલા વઘઈ તાલુકાના આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં 2 વિદ્યાર્થીઓ અજીબ વર્તન કરી રહ્યા છે અને 6 અને ધોરણ 8માં અભ્યાસ કરતા 3 બાળકો શાળામાં આવ્યા બાદ 11 વાગ્યા પછી એકાએક જ હાવભાવ બદલી નાખે છે। સ્કૂલના 3 બાળકો જમીન પર સાપની જેમ વર્તન કરવા લાગે છે અથવા તો ધ્રુજવા કે ધૂણવા લાગે છે। સ્કૂલમાં એકાએક 3 વિદ્યાર્થીઓ આ પ્રકારની સ્થિતિમાં આવતા બીજા વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ 3 વિદ્યાર્થીઓમાં નાગ દેવતા આવ્યા હોવાનો ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે અને આ મામલે શાળાના આચાર્ય ટંડેલે ટીપીઓને ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે બાળકો અને શિક્ષકોની પરેશાની વધી ચૂકી છે। તો પ્રાથમિક શાળાના 3 વિદ્યાર્થીઓ અજીબ વર્તન કરે છે। આંબાપાડા ગામના વિદ્યાર્થીઓ અજીબ વર્તન કરે છે। શાળામાં વિદ્યાર્થીઓ સાપની જેમ વર્તન કરે છે। ધોરણ 6 અને 8માં વિદ્યાર્થીઓ સવારથી બરોબર અભ્યાસ કરે છે, પરંતુ 11 વાગ્યા પછી એકાએક વિદ્યાર્થીઓના હાવભાવ બદલાઈ જાય છે અને વર્તન તેઓનું ચેન્જ થઈ જાય છે। 3 બાળકો જમીન પર સાપની જેમ સરકવા લાગે છે। એકાએક બાળકો ધ્રુજવા લાગે છે કે ધૂણવા લાગે છે। આ જ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાકેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। રાકેશ, પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ છે તે લોકો અજીબ વર્તન કરી રહ્યા છે, એવું કહેવાય રહ્યું છે કે સવારે શાળામાં આવે છે ત્યારે વર્તન બરાબર હોય છે, બપોરના 11 વાગે સવારના ત્યારબાદ અચાનક જ તે લોકોના હાવભાવ બદલાઈ જાય છે। આ સમગ્ર ઘટના શું છે, કેવી રીતે પ્રકાશમાં આવી અને ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? શું વિગત? કારણ કે બીજા જે વિદ્યાર્થીઓ જે શિક્ષકો છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની આંબાપાડા ગામની એક પ્રાથમિક શાળા છે। ત્યાં બાળકો જે દેખાતા ચિત્રમાં 3 બાળકો શાળામાં આવ્યા બાદ એમનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે। ખાસ કરીને વાત કરવામાં તો શરૂઆત પ્રથમ તબક્કે ધૂણવા લાગે છે, જેના લીધે આજુબાજુના જે વિદ્યાર્થીઓ હોય તેમાં પણ ગભરાટનો માહોલ છવાઈ જાય છે। ત્યારબાદ જે સાપ જેવી રીતે જમીન પર ચાલતો હોય છે તેવી રીતે 3 વિદ્યાર્થીઓ સાપોલિયાના માફક ચાલતા હોય છે, જેના કારણે એક અંધશ્રદ્ધાનો માહોલ બી એક ક્રિએટ થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં એક અંધશ્રદ્ધા ને લઈને જોર પકડ્યું છે કે જે આ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ નાગ દેવતાનો અવતાર કહી શકાય એવી વાતો પણ વેગ પકડી છે, જેને લઈને એક વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એ અભ્યાસમાં પણ ખલેલ પહોંચી રહી છે। વિશાલી, ચોક્કસથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, પણ બીજી તરફ ગ્રામજનોમાં પણ ક્યાંક એવી અંધશ્રદ્ધા ફેલાય છે કે નાગદેવતા પ્રવેશ કરે છે। એક તરફ ટેકનોલોજી આગળ વધી રહી છે અને બીજી તરફ ગ્રામજનોની આ વાત કઈ દિશા તરફ જઈ રહી છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે અટવાતો જે અમુક સમાજ છે એ સમાજ આજે પણ જીવન છે, અને ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી તરફ જતો સમાજ જે છે એ કહી શકાય કે ડોક્ટરી ઈલાજ કરવાની વાત કરી રહ્યો છે, જ્યારે અન્ય જે અમુક લોકોનો સમાજ છે એ ભગત બુવા તરફ પ્રયાણ કરી રહ્યો છે। એટલે કહી શકાય કે ટેકનોલોજી અને અંધશ્રદ્ધા વચ્ચે જે અંતર છે એ અંતર ખાસ કરીને આ વિસ્તારમાં દેખાઈ રહ્યું છે। જી આભાર રાકેશ, સમગ્ર માહિતી આપવા બદલ। તો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં પ્રાથમિક શાળાના 3 વિદ્યાર્થીઓ અજીબોગરીબ વર્તન કરે છે। સવારે શાળાએ આવે છે ત્યારે વર્તન તે લોકોનું બરાબર હોય છે, ભણે છે, પણ જ્યારે 11 વાગે છે ત્યારબાદ તે લોકોના વર્તનમાં ફેરફાર થઈ જાય છે, સાપની જેમ સરકવા લાગે છે અને અજીબોગરીબ વર્તન કરે છે। વિદ્યાર્થીઓના હાવભાવ બદલાઈ જાય છે અને તેના કારણે બીજા જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમને પણ ક્યાંક તકલીફ પડી રહી છે, બીક લાગી રહી છે અને જે શિક્ષકો છે તે લોકોનું ધ્યાન પણ તે બાજુ જઈ રહ્યું છે, કેન્દ્રિત થઈ રહ્યું છે અને તે લોકોમાં પણ ક્યાંક ભયનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે।